આજે તો આખી રાત ઊંઘ્યા નહીં ને તમે તો? પહેલી વાર ફરવા લઈ જશો ક્યાંથી ઊંઘ આવે અમને કહો. 2017 માં લગ્ન કર્યો તો કોઈ દાડો ફરવા લઈ જા. 2026 ચાલુ થઈ ગયું. हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। ગુડ મોર્નિંગ. क्या तैयार થઈ ગયા છો આજે કો? આજે તો બજારમાં જવું છે એટલે તૈયાર થઈ ગયા છે. તો ફરવાનું આયોજન કરી રહ્યા છે અને ફરવા જવાનું છે એટલે માટે બધી ખરીદી કરવા જાવ છે એમ? આવો ખરીદી કરવા માટે જઈશું. તો મિત્ર તારે આવવાનું છે ફરવા માટે? મિત્ર તારે ફરવા આવવાનું છે? તો તારે આ વાળ કપાવવાના છે, આ વાળ હડો. અને આ જેન્સીને તારે ફરવા આવવાનું છે તો તારે પણ અરે વાળ કપાવવાના છે હડો. ફરવા જવાની તૈયારી છે એટલે ખરીદી કરવા ચાલ્યા છે જેન્સી, મિત્રા અને અમે બધા જઈએ છીએ આજે તો ખરીદી કરવા માટે. હાય હાય ગાઈસ, બોલો મિત્ર. હાય ગાઈસ. અને હનુમાન દાદાને ધજા જો દેખાય બતાવજે. તો મિત્ર ધજા બતાવે છે. જેન્સી શું લેવા આવ્યો છો? જેન્સીને મિત્ર તારે બૂટ લેવાના? બૂટ તાર લેવાના? હારું લઈ આલો. મિત્રાને પણ લેવા છે. આને અસલ રેડી છે, લઈ લો. લે જેન્સી પહેર દીવા. આ પહેર દી. મોટો કાઢવો પડશે. ના કાઢવો પડે, પણ મોજો બહુ જાડો છે. હા બે મિત્રાને પણ લેવા. શું અઢવા આવી ગયા છો આજે તો? આજે તો પાલક વાટવા આવી ગયા છીએ. તો પાલક વાટવા આવી ગયા છે. કેટલો વાટવાનો છે? આ કેરિયલ ભરી વાટવો છે. જો પાલક કેવો ઊભો છે, એકદમ મોટો મોટો થઈ ગયો છે. કાકડી વીણી નાખી કે હવે વેણવાની? કાકડી વીણીને આવ્યા, હજી ધોવાની બાકી છે. પાલક વાટવા આવીએ છીએ. એકદમ નો વાટી નાખ્યો ને બધે? એકદમ બધે વાટી નાખ્યો ને આ બીજી વાર વાટવા ટૂંકીએ છીએ. પાલક જલ્દી કરો હડો, ફરવા જવાનું છે આજે તો. જલ્દી તો કરે છે. આજ તો કેટલા વહેલા જાગ્યા હતા ખબર છે? અને ઠેલા બેલા પેક કરી દીધું? થેલો તો હજી હવે પેક કરવાનો છે. પીંડા તો આવડા આવડા મોટા થઈ ગયા છે ને પીંડા પણ આવી ગયા છે. જો ચલો હડો, વાઢી રહ્યા તો આજે તો મોડું થશે ફરવા જવાનું પછી. ચાલો વાઢી રહ્યા છે. આટલો ઘણો નહીં હોય. હવ આમ આટલો તો પાલક ની ખેતી કરાય હો. પાલક વાઢી રહ્યા? આટલો ઘણો નહીં. હવ એટલો ઘણો. જો આટલો પાલક વાયેલો હતો અને પાલક પણ અમે વાઢી નાખ્યો છે એક ફેરો અને હજી બીજી વાર તૈયાર થઈ જશે ને? બીજી વાર તૈયાર થઈ ગઈ. બહુ બધો પાલક વાયેલો છે અને એક ફેરો વાઢી નાખ્યો છે અને આજે પણ વાઢવા આવી ગયા છે. તો ઉપાડી લો હડો. ઉપાડવો પડશે. તો પાલકની ખેતી કરાય. જો કેવો પાલક, એક ફેરો તો અમે કાપીને આપી દીધો માર્કેટમાં અને ફરી વાર તૈયાર થઈ ગયો છે. અને આ છે અમારું ફાર્મ હાઉસ. આ ગલગોટા અને દૂધીની આંતરપાક કરેલો છે અને ગલગોટા તો કેવા સરસ ઊભા છે. અને આ દૂધીમાં જો ગલગોટા વાવેલા છે અને દૂધીના ફૂલ પણ આવી ગયા છે. હવે દૂધી આવી જશે. ગલગોટા તો એકદમ સરસ થઈ ગયા છે. દૂધીમાં સુખનો સૂરજ ઉગવાની તૈયારી છે. તો દૂધીના શું ભાવ ચાલે છે માર્કેટમાં હજી ખબર નથી, પણ દૂધી આવી ગઈ છે અમુક તો. અને કાકડી વીણી નાખી છે તો આજે બજારમાં આપવાની છે. 4 થી 5 વખત કાકડી અમે બજારમાં આપી છે. આ ગલગોટાને તો ફૂલ પણ આવી ગયા છે. જો કેવું એકદમ સરસ ફૂલ આવ્યું છે.
ફરી ખીરા કાકડી માર્કેટમાં આપવાની છે એટલે વીણી છે. જો ખીરા કાકડી કેવી એકદમ આવે છે, મોટી મોટી આવે છે ખીરા કાકડી. તો અત્યારમાં ધોવા આવી ગયા છે કાકડી. અને મેદી કેમ મૂકી દીધી છે તમે? ફરવા જવાનું છે એટલી મેદી તો મૂકી હતી હો. તો આજે ફરવા જવાનું છે તો આ બધી કાકડી તમે ધોઈ નાખો. હજી 2 ડોલું પડી છે, હું લેતો આવું. હા તો જેન્સી તું આવે 2 ડોલું લેવા, 1 ડોલ લેવા આવે? અરે જંશી મેદી મેકાઈ છે ચી આવી બતાવજે. જંશી ઓર કે મમ્મી તારા જેવી માર ચમ ના આવી વળી. આજે તો આખી રાત ઊંઘ્યા નહીં ને તમે તો? પહેલી વાર ફરવા લઈ જશો ત્યાંથી ઊંઘ આવે અમને કહો. 2017 માં લગ્ન કર્યો તો કોઈ દાડો ફરવા લઈ જા. 2026 ચાલુ થઈ ગયું. તો આજે જવાનું છે ફરવા એમ? તો આજે તો ફરવા જવાનું છે અમારે તો. પહેલી વાર લગ્ન કર્યા, પહેલી વાર અમને તો ફરવા લઈ જઈશું. તો મારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરીએ મળીએ એક નવા વિડીયામાં.